श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 15 सुदेवनु तप फळ्યું। श्री नारायण उवाच ततस्तुष्टावं तं देवं श्रीकृष्णं भक्तवत्सलं बद्धाच्चलिपुटो भूत्वा सुदेवो गदगदाक्षरं। नारायण કહે વાલ્મીકી મુનિ આખ્યાન આગળ ચલાવતા બોલ્યા, હે ધ્રધન્વા રાજા, તમે પૂર્વજન્મમાં સુદેવ બ્રાહ્મણના રૂપે તપ કરીને શ્રી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાને તમને દર્શન દીધા। તમે ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ કરી કહ્યું, હે પ્રભો, હવે તમે મારું શ્રેય કરો। ભક્તોની તમે વહાર કરો છો, તો હું કેમ યાદ આવ્યો નહીં? શ્રી ભગવાન બોલ્યા, હે વત્સ, આજ દિન સુધી કોઈએ નથી કર્યું એવું આકરું તપ તમે કર્યું છે, તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું। હવે તમારી જે ઈચ્છા હોય તે મને જણાવો। તેને વિનયથી ફરી વંદન કરીને કહ્યું, હે દીનાનાથ, હે પુરુષોત્તમ, મને ઈચ્છા મુજબ પુત્રફળ આપો। ભગવાન બોલ્યા, હે વિપ્ર, તારા લલાટમાં વિધાતાએ લેખ લખ્યા છે તેમાં પુત્ર સુખ લખેલું નથી। તારા આ ભવમાં તો શું, પરંતુ 7 ભવમાંય તારા માટે પુત્ર સુખ નથી, એટલે તું પુત્ર વિના બીજો ગમે તે વર માંગ। આવું સાંભળતા જ તમને એટલો બધો આઘાત લાગ્યો કે તમે મૂર્છા ખાઈ ભૂમિ પર પટકાઈ પડ્યા। તમારી આવી દશા જોઈ તમારી પત્ની તમારી સારવાર કરીને તમને ભાનમાં લાવી। તમે સ્વસ્થ થયા એટલે તે કહેવા લાગી, નાથ, મેં તો પ્રથમથી જ આપને કહ્યું હતું કે ભાગ્યમાં લખ્યું હશે તે થશે, પરંતુ મનુષ્ય જેવા કર્મ કરે છે, ભાગ્ય અવળું હોય તો તેને ભગવાન પણ સવડું કરી શકતા નથી। મને તો ભગવાન કરતાં ભાગ્યનું બળ અધિક લાગે છે। વળી હે નાથ, ભગવાન વિષ્ણુ તમારી સમક્ષ છે, છતાં તમારું શ્રેય કરતા નથી, તો અત્યાર સુધી તમે તેમની કરેલી ભક્તિનો કંઈ જ અર્થ નથી। માટે ચાલો આપણા ઘરે, ત્યાં જઈ ગમે તે ભગવાનની ભક્તિ કરશું ને દિવસો પૂરા કરીશું। તમારી પત્ની ગૌતમીના કટુવચનોની ભગવાનને કંઈ અસર ન થઈ, કારણ કે તે તો ભક્તવત્સલ ભગવાન હતા। તેમની સમીપ રહેલા ગરુડથી ભગવાનનું આ અપમાન સહન થયું નહીં। તેને હાડહોડ લાગી ગયું। તે હાથ જોડી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યું, હે પ્રભો, હું નાના મોઢે મોટી વાત કરું તો ક્ષમા કરો। હે પ્રભો, આપ તો દયાના સાગર કહેવાઓ છો, તો બ્રાહ્મણીના દુઃખમાં તમારી દયા ક્યાં ગઈ? આપ તો ઈચ્છિત વસ્તુને દેનારા છો। ભક્ત જે ઈચ્છા કરે તે પૂરી કરવાનો તમારો ધર્મ છે, માટે બ્રાહ્મણની પુત્રની ઈચ્છાને પાર પાડો। જો આજે ચૂક્યા છો તો કોઈ તમને ભજશે નહીં। ગરુડનું કહેવું માન્ય રાખી ભગવાને ગરુડને આજ્ઞા કરી, હે ગરુડ, બ્રાહ્મણની ઈચ્છા પૂર્ણ કરવાનું તને સોંપું છું। ગરુડ સુદેવ બ્રાહ્મણને પ્રસન્નતાથી કહ્યું, હે વિપ્ર, ભગવાને તારા વરદાનને સંતોષવાનું કામ મને સોંપ્યું છે, એટલે તારી પત્નીને મારી ઈચ્છા મુજબનો એક પુત્ર સાંપડશે, જેનાથી તમે સુખી થશો। ઇતિ હરિવચનમ નિજાનુકૂલમ જટિત નિશમ્ય ખગોતિહ્યષ્ટચેતા આદતતિ વિષન્ન માનસાયા સુતમનુરૂપમિલાસુરાય રમ્યમ। ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 15 સમાપ્ત।